क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બ્રેક બાદ આપનું સ્વાગત છે। આપણા દેશમાં અવારનવાર સાંપ્રદાયિક રમખાણો થતા રહે છે। તમે નેતાઓના મોઢે બિન સાંપ્રદાયિકતા જેવા શબ્દો પણ સાંભળ્યા હશે। એ સિવાય આપણા દેશમાં કેટલીક પાર્ટીઓ સમાજવાદની પણ હિમાયત કરે છે। એટલે કે એકંદરે આપણા દેશમાં સમાજ અને રાજનીતિમાં આ બંને શબ્દોનું ખૂબ મહત્ત્વ છે। આ બે શબ્દોને લઈને આપણા દેશમાં આઝાદી બાદથી જ એક ચર્ચા શરૂ થઈ હતી। હવે સુપ્રીમ કોર્ટે આ ચર્ચા અને આ કેસ પર સોમવારે ફૂલ સ્ટોપ મૂક્યું। અદાલતે બંધારણની પ્રસ્તાવનાના મામલે કરવામાં આવેલી કેટલીક અરજીઓ ફગાવી દીધી છે। આ અરજીઓમાં પ્રસ્તાવનાઓમાં બિન સાંપ્રદાયિકતા અને સમાજવાદ જેવા શબ્દોને ઉમેરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો। ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામી, બીજેપીના નેતા બલરામસિંહ અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયે આ અરજી કરી હતી। સુનાવણી વખતે અદાલતે સ્પષ્ટ કહ્યું હતું કે સંસદને બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરવાનો પણ અધિકાર છે। એટલે કે આ પ્રસ્તાવનામાં ભૂતકાળની ઇન્દિરા સરકારે ઉમેરેલા શબ્દો સામેનો વાંધો યોગ્ય નથી। બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ એમ બે શબ્દોની વાત છે। આ બે શબ્દો ક્યારે ઉમેરવામાં આવ્યા હતા તેમજ બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર આ મામલે શું માનતા હતા એની અમે વિગતે વાત કરીશું। બિનસાંપ્રદાયિકતા એટલે કે સરકાર માટે તમામ ધર્મો એક સમાન હોવા, એટલું જ નહીં દરેક ધર્મના લોકોની સાથે સરખો વ્યવહાર થવો। સમાજવાદ એટલે કે સમાજમાં આર્થિક સમાનતા રહેવી, માત્ર ને માત્ર થોડા ઘણા અમીરો હોય અને કરોડો લોકો ગરીબ હોય એવી સ્થિતિનો સમાજવાદીઓ વિરોધ કરે છે। હવે આ આખો કેસ બે શબ્દોની આસપાસનો જ છે। બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે બંધારણની પ્રસ્તાવનામાં છેક 1976માં જ આ બંને શબ્દો ઉમેરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, દેશમાં કટોકટી લાદવામાં આવી હતી। એવા સંજોગોમાં આ બે શબ્દો ચૂપચાપ ઉમેરી દેવામાં આવ્યા હતા। સ્વાભાવિક રીતે ઇન્દિરા ગાંધીની સરકારની આવી હરકતથી વિવાદો થયા છે। હજી પણ એનો વિરોધ કરવામાં આવે છે। કટોકટીના સમયગાળામાં લોકોના પાયાના અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા। ત્યારે એવા સમયે પ્રસ્તાવનામાં ઇન્દિરાએ આ બે શબ્દો ઉમેર્યા હતા। આ બે શબ્દોને હટાવવાના કેસમાં સુનાવણી થઈ હતી। હવે એની તરફેણમાં કઈ દલીલો કરવામાં આવી હતી એ પણ જાણવું જરૂરી છે, જેથી આખો કેસ તમને સમજાય। ડૉક્ટર ભીમરાવ આંબેડકર બંધારણની પ્રસ્તાવનામાં આ બે શબ્દોને ઉમેરવાની વિરુદ્ધમાં હતા। તેમણે કહ્યું હતું કે દેશની નીતિ કેવી હોવી જોઈએ એનો નિર્ણય તો લોકોએ જ કરવો જોઈએ। જો બંધારણમાં જ એનો ઉલ્લેખ કરી દેવામાં આવે તો સ્વાભાવિક રીતે એનાથી લોકશાહી ખલાસ થઈ જશે। આ બે શબ્દોને લઈને ભારતમાં ખાસ્સા સમયથી ડિબેટ ચાલી રહી છે। પ્રોફેસર કે.ટી. શાહે બંધારણમાં બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ એમ બે શબ્દો ઉમેરવા માટે ખૂબ કોશિશ કરી હતી। 1948ની 15મી નવેમ્બર, 25મી નવેમ્બર અને 3જી ડિસેમ્બરે તેમણે આવી કોશિશ કરી હતી। આ ત્રણેય વખત બંધારણ સભાએ કે.ટી. શાહની દરખાસ્તને ફગાવી દીધી હતી। બંધારણની સભાની ડિબેટની નોંધમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અરજી કરનારાઓએ બીજી દલીલ એ કરી હતી કે બંધારણ ઘડવામાં આવ્યું હતું ત્યારે બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ શબ્દોનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો। આ દલીલના સમર્થનમાં વિચાર રજૂ કરવામાં આવ્યો છે કે બંધારણની પ્રસ્તાવના એક શપથ છે, એટલે એમાં કોઈ ફેરફાર ન થઈ શકે। ત્રીજી દલીલ એ છે કે ઇમરજન્સી દરમિયાન નવેમ્બર 1976માં આ બે શબ્દો ઉમેરવામાં આવ્યા હતા। ચોથી દલીલ એ કરવામાં આવી હતી કે આ બે શબ્દો ઉમેરવા માટે સંસદમાં કોઈપણ પ્રકારની ડિબેટ નહોતી કરવામાં આવી। પાંચમી અને સૌથી મહત્ત્વની દલીલ એ કરવામાં આવી હતી કે બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ શબ્દોની કોઈ વ્યાખ્યા જ આપવામાં આવી નથી। એના વિના જ આ બે શબ્દો બંધારણની પ્રસ્તાવનામાં ઉમેરવામાં આવ્યા હતા। ઇન્દિરા ગાંધીની સરકાર બાદ જનતા સરકાર આવી। આ સરકાર દ્વારા બંધારણમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા। આ સરકારમાં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને સુબ્રમણ્યમ સ્વામી પણ હતા, જેમણે આ કેસમાં અરજી કરી હતી। ઇન્દિરા ગાંધીએ બંધારણમાં કરેલા સુધારાને જનતા સરકારે ઉઠાવી દીધા હતા। જોકે આ સરકારે પણ બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ એમ બે શબ્દોને બિલકુલ સ્પર્શ નહોતો કર્યો। હવે આંબેડકર શા માટે આ બે શબ્દોને બંધારણમાં ઉમેરવાની વિરુદ્ધમાં હતા એની પણ વાત કરીશું। ડૉક્ટર આંબેડકરની પહેલી દલીલ હતી કે દેશની ભાવિ પેઢીઓ પર એક ચોક્કસ સામાજિક કે આર્થિક વિચારધારા લાદવી ન જોઈએ।
આંબેડકરની બીજી દલીલ એ હતી કે પ્રસ્તાવનામાં સમાજવાદને જોડી દેવામાં આવશે તો ભવિષ્યની પેઢીઓનો પોતાની રીતે માર્ગ નક્કી કરવાનો અધિકાર છીનવાઈ જશે, જેનાથી લોકશાહીનો નાશ થશે. આંબેડકરે ત્રીજી દલીલ કરી હતી કે બંધારણમાં સમાજવાદના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને અનેક જોગવાઈઓ છે, જેમ કે એક જગ્યાએ ધનને જમા થતું રોકવા અને સમાન કામ માટે સમાન વેતન જેવી જોગવાઈઓ છે. ડૉક્ટર આંબેડકર ધર્મને રાજનીતિથી દૂર રાખવાના સમર્થનમાં હતા. આંબેડકર અને નહેરુ બંને માનતા હતા કે પ્રસ્તાવનામાં બિનસાંપ્રદાયિકતા શબ્દનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવાની કોઈ જરૂર નથી. નહેરુના દીકરી ઇન્દિરાએ આ મામલે તેમના પિતાથી વિરુદ્ધ વલણ અપનાવ્યું હતું. આંબેડકરે તર્ક આપ્યો હતો કે બંધારણે પહેલાં જ સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં કોઈ એક ધર્મને માન્યતા આપવામાં નહીં આવે. બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદની દ્રષ્ટિએ જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ 29A અને B ખાસ છે. આ કલમ મુજબ જો કોઈ રાજકીય પાર્ટી બને ત્યારે તેને ડિક્લેરેશન આપવું પડે કે તેઓ બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદના સિદ્ધાંતોને અનુસરશે. આમ છતાં આપણે ત્યાં AIMIM અને મુસ્લિમ લીગ જેવી પાર્ટીઓ છે, તેમને બિનસાંપ્રદાયિકતા સાથે કોઈ જ સંબંધ નથી. આ પાર્ટીઓ માત્ર ને માત્ર એક જ સમુદાય માટે છે. આ કેસમાં અરજી કરનારાઓએ દલીલ કરી હતી કે લોકોને બિનસાંપ્રદાયિક કે સમાજવાદી બનવા માટે સરકાર ફરજ ન પાડી શકે. આ તમામ દલીલોની વિરુદ્ધ એક દલીલ આપવામાં આવી રહી છે કે બંધારણીય સુધારાની ચર્ચા અદાલતોમાં નહીં પરંતુ સંસદમાં થવી જોઈએ. જો કે એક હકીકત એ પણ છે કે ખુદ સુપ્રીમ કોર્ટે જ અનેક બંધારણીય સુધારાઓને રદ કર્યા છે. હવે એક સવાલ એ પણ છે કે બંધારણની પ્રસ્તાવનામાં બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ શબ્દો ઉમેરવામાં આવ્યા બાદ દેશ અને સમાજમાં કેવા ફેરફારો આવ્યા છે? શું સમાજના તમામ લોકો બિનસાંપ્રદાયિક થઈ ગયા છે? જેનો જવાબ આપણા સૌને ખબર છે. આપણા દેશમાં કેટલાક નેતાઓ જ્યાં સુધી કેરોસીનનો છંટકાવ કરતા રહેશે ત્યાં સુધી સાંપ્રદાયિકતાની આગ ભડકતી રહેશે. નેતાઓની માનસિકતામાં સુધારો કરવાની જરૂર છે. ખેર, આજના ફોસ્ટોમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.